જિંદગી મને કાયમ બે રસ્તા ઉપર લાવીને મૂકી દે છે. પહેલા કુરુક્ષેત્રના અર્જુન જેવી દ્વિધામાં મુકાઈ જાઉં છું. ના આ બાજુ જવાય ના આ બાજુ જવાય, હું કોઈ નિર્ણય નથી લઈ શકતો. મારી સામે કાયમ બે રસ્તા આવીને ઉભા રહી જાય. ક્યારેક મને એમ થાય છે કે ઈશ્વર છે જ નહીં, અને ક્યારેક મને એવું થાય છે ઈશ્વર જ છે. હવે ઈશ્વર છે એવું થાય તો બહુ જ સારું, તો મારી જીવનની ગાડી એકદમ સરળ સીધા પાટા ઉપર જાય અને હું માનતો થઈ જાઉં કે આ પૃથ્વી ઉપર, આ દુનિયામાં, મારા જીવનમાં અથવા દરેકના જીવનમાં જે કંઈ સારું બની રહ્યું છે કે હવે બનશે, એ બધું ઈશ્વર કરે છે. જો હું માનું છું ઈશ્વર છે તો મારી ધારણામાં બને છે. મુસ્લિમ ધર્મ જેમ કે છે ને ઇન્શાઅલ્લાહ, ક્રિશ્ચિયન જેમ કે છે ધૌ યોર વિલ, ઈશ્વરની મરજી, ધાર્યું ધણીનું થાય. આ બધા સૂત્રો તરત જ મને લાગે હા 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 સાચી વાત છે, ઈશ્વર છે. પણ ઘણી વખત એવું થાય છે જિંદગીમાં કશું જ બનતું જ નથી, જાણે બધું મારી વિરુદ્ધમાં જતું હોય, જાણે હું બધી જગ્યાએ હારું, જ્યારે હું બધી જગ્યાએ નિષ્ફળ જાઉં, જ્યારે મારી આબરૂ જાય, પ્રતિષ્ઠા જાય, બદનામ થઈ જાઉં, બરબાદ થઈ જાઉં, ત્યારે એમ થઈ જાય ઈશ્વર છે નહીં, શૈતાન જ છે. ઈશ્વર જેવું કંઈ થતો નથી, કોઈ શૈતાન છે. અને ત્યારે હું શૈતાનમાં માનવા માંડું અને ઈશ્વરનો બહિષ્કાર કરું. સાચે કહું ત્યારે હું મારી જાતને નફરત કરું છું. મેં ઈશ્વરને છોડીને શૈતાનને હાથ પકડ્યું ને ત્યારે મારો આત્મા ડંખે છે, અને એ સમયે હું મારા આત્માને નફરત કરું છું. આઈ હેટ માય સાઉન્ડ.